નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 24 જુલાઈ શુક્રવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જ જણાવીશું. 24 જુલાઈ 2026 શુક્રવારનો સંપૂર્ણ શુભ પંચાંગ વિશે. જો તમે આજે કોઈ શુભ કાર્ય, પૂજા, યાત્રા, ખરીદી, રોકાણ અથવા નવા કાર્યની શરૂઆત કરવા માંગો છો તો આ પંચાંગ તમારા માટે ખૂબ જ ઉપયોગ સાબિત થશે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. સૌપ્રથમ વાત કરીએ આજની તિથિ 20. આજે અષાઢ માસના શુક્લ પક્ષની 10મી તિથિ છે, જે સવારે 9:12 સુધી રહેશે. ત્યારબાદ એકાદશી તિથિ શરૂ થશે. ધાર્મિક દ્રષ્ટિએ એકાદશીનું વિશેષ મહત્વ છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપવાસ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ નક્ષત્રની. આજે અનુરાધા નક્ષત્ર રહેશે, જે 25 જુલાઈના રોજ સવારે 4:36 સુધી રહેશે. ત્યારબાદ જયસેઠા નક્ષત્રનો પ્રારંભ થશે. આજનો યોગ્ય છે શુક્લ યોગ, જે રાત્રે 8:11 સુધી રહેશે. ત્યારબાદ યોગ શરૂ થશે. આ યોગ જ્ઞાન, આધ્યાત્મિક અને નવા શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. હવે વાત કરીએ કરણ. આજે કરણ સવારે 9:12 સુધી રહેશે. ત્યારબાદ વણિજ કરણ રાત્રે 10:12 સુધી રહેશે અને પછી વિષ્ટિ ભદ્રા કરણ શરૂ થશે. ભદ્રા દરમિયાન શુભ કાર્યો ટાળવા યોગ્ય માનવામાં આવે છે. આજે વાર શુક્રવાર છે. શુક્રવાર માતા લક્ષ્મી અને માતા સંતોષીની કૃપા મેળવવાનો દિવસ માનવામાં આવે છે. આજે માતા લક્ષ્મી આરાધના કરવાની ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. આજના સૂર્યોદયનો સમય સવારે 5:38 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 7:17 વાગ્યા સુધી. ચંદ્રોદય બપોરે 3:20 વાગ્યા અને ચંદ્રોદય 25 જુલાઈ રોજ રાત્રે 1:34 વાગ્યા થશે. મિત્રો, આજે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ જરૂર કરજો. તેમની કૃપા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાના નવા માર્ગ ખોલશે. આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર મોટા સપના જોવાની કંઈ મળતું નથી. સફળતા તેને જ મળે છે જે પોતાના લક્ષ્ય માટે સતત મહેનત કરે છે અને મુશ્કેલીઓ માટે ક્યારેય હાર માનતો નથી. જીવનમાં ઘણા લોકો ભાગ્યને દોષ આપતા રહે છે, પરંતુ ચાણક્યના મત મુજબ ભાગ્ય પણ એ જ વ્યક્તિનો સાથ આપે છે જે પોતાના કર્મ પર વિશ્વાસ રાખે છે. સમય અને જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. ગુમાવેલું ધન ફરી કમાઈ શકાય, ગુમાવેલું પ્રતિષ્ઠા પણ પાછી મેળવી શકાય, પરંતુ એકવાર પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જે વ્યક્તિ સમયને વેડફે છે, સમય પણ એ દિવસ તેને પાછળ છોડી દે છે. ચાણક્ય એ પણ કહે છે કે જીવનમાં દરેક વ્યક્તિ પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. સારો મિત્ર એ છે મુશ્કેલીઓના સમયમાં તમારી સાથે ઊભો રહે. સુખના સમયમાં તો દરેક વ્યક્તિ તમારી સાથે હોય છે, પરંતુ દુઃખના સમયમાં જે તમારો હાથ પકડીને રાખે તે જ સારો સાથી
કહેવાય. જીવનમાં ક્યારેય અહંકાર ના કરવો જોઈએ. જ્ઞાન, સંપત્તિ અને શક્તિ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે તેની સાથે નમ્રતા હોય. અહંકાર વ્યક્તિને ધીમે ધીમે પતન તરફ લઈ જાય છે, જ્યારે વિનમ્રતા તેને લોકોના દિલમાં સ્થાન અપાવે છે. દરેક દિવસ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો. જ્ઞાન એવી સંપત્તિ છે જેના કોઈ ચોરી શકતું નથી અને જેટલું વહેંચશો તેટલું વધશે. જે વ્યક્તિ સતત શીખતો રહે છે તે જીવનમાં ક્યારેય પાછળ પડતો નથી. આજે એક સંકલ્પ લો કે તમે સમયનું સન્માન કરશો, મહેનતને તમારો ધર્મ બનાવશો, સારા વિચારો અને અપમાવશો અને દરેક કાર્ય સંપૂર્ણ ઈમાનદારીથી કરશો. યાદ રાખો, નાની નાની સારી આદતો જે એક દિવસ મોટી સફળતાનું કારણ બની છે. આજે આપણે જાણીશું 24 જુલાઈ 2026નું વિશેષ રાશિફળ. જો તમે જાણવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. આજના પોઝિટિવની વાત કરી તો આજનો દિવસ તમારા માટે પ્રગતિ અને સફળતાના નવા દ્વાર ખોલી શકે છે. છેલ્લા ઘણા સમયથી તમે જે કામ માટે મહેનત કરી રહ્યા હતા, આજે તેના સારા પરિણામો મળવાની શક્યતા છે. તમારી આવડત, પ્રતિભા અને કાર્યક્ષમતાની લોકો પ્રશંસા કરશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને વિરોધીઓ પણ તમારી સામે ટકી શકશે નહીં. જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો આજે આત્મવિશ્વાસ સાથે આગળ વધો. પરિવારના સભ્યો પણ તમારા નિર્ણયને સમર્થન આપશે. આજે નવી તક મળી શકે છે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. કોઈ અટકેલું કામ પૂર્ણ થવાની મન પ્રસન્ન રહેશે. વાત કરીએ આજની નેગેટિવ. આજે ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે. નાની વાતને મોટો વિવાદ ન બનાવશો. ક્યારેક ખૂબ સ્પષ્ટ અને ખડખડ શબ્દોમાં વાત કરવાની તમારી ટેવ સંબંધોમાં અંતર લાવી શકે છે. તેથી દરેક સાથે પ્રેમથી અને સમજદારીપૂર્વક વાત કરો. આજે કંઈક હોય તો લાંબી મુસાફરી ટાળો. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લો અને કોઈની વાત સાંભળવા વગર પ્રતિક્રિયા ના આપો. ધીરજ અને શાંતિ જ આજે તમારી સૌથી મોટી શક્તિ રહેશે. વાત કરીએ હવે આજના વ્યવસાયની. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ધંધામાં ગતિ જળવાઈ રહેશે અને અટકેલા કામ આગળ વધશે. આજે કદાચ તમને કાર્યસ્થળ પર વધુ સમય આવી શકતો નહીં, પરંતુ સ્ટાફ અને કર્મચારીઓના સંપૂર્ણ સહયોગને મળશે. નોકરી કરતા લોકો માટે આજે ખાસ દિવસ બની શકે છે. તમને નવી જવાબદારી, મહત્વપૂર્ણ અધિકારી અથવા પ્રમોશન તરફનું કોઈ સંકેત મળી શકે છે. તમારા કામથી અધિકારીઓ ખુશ રહી અને ભવિષ્યમાં તેના સારો લાભ મળશે. હવે વાત કરીએ પ્રેમ અને પરિવારની. પરિવારના નાના મોટા મતભેદ કારણે થોડું તણાવનું વાતાવરણ બની શકે છે. દરેકની વાતને શાંતિથી સાંભળશો તો સમસ્યાનો સર ઉકેલ મળશે. પ્રેમ સંબંધોમાં રહેલા યુવાનોએ લાગણીઓ સાથે સમયનું પણ મહત્વ સમજવું જોઈએ. પ્રેમની સાથે પોતાની કારકિર્દી અને ભવિષ્ય પર ધ્યાન આપો. જીવનમાં સંતુલન જ સાચી સફળતા અપાવે છે. વાત કરવી આરોગ્યની. આજે સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. બદલાતા હવામાનને કારણે શરદી, ઉધરસ અથવા તાવ જેવી તકલીફ થઈ શકે છે તથા સંબંધિત સમસ્યા પણ પરેશાન કરી શકે છે. પરંતુ પાણી પીવો, પૌષ્ટિક આહાર લો અને બહારનું જંક ફૂડ ટાળો. નિયમિત યોગ અને પ્રાણાયામ કરશો તો દિવસભર તાજગી અનુભવશો.
આજનો શુભ રંગ છે તમારા માટે ક્રીમ. આજનો શુભ અંક છે તમારા માટે લકી નંબર 1. આજે તમારી મહેનતનું ફળ મળવાનો દિવસ છે. ધીરજ રાખો, ગુસ્સા પર નિયંત્રણ રાખો અને દરેક નિર્ણયને સમજદારીથી લો. તમારા સારો કર્મ જ તમને સફળતાના તરફ લઈ જઈ શકે છે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.